નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ₹7 લાખનું એમડી ડ્રગ સાથે એક શખ્સ ઝડપાયો હતો. સુરતની સિંગણપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એમડી ડ્રગ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો અને પોલીસે 78.77 ગ્રામ ડ્રગ્સ કિંમત ₹7 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુરતની સિંગણપુર પોલીસ વેડવરિયાઓ બ્રિજના છેડે પોલીસ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની તલાશી લીધી હતી, જેમાં કારમાંથી એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણીની ધરપકડ કરીને 78.77 ગ્રામ ડ્રગ્સ કિંમત ₹7 લાખ અને કાર મળીને કુલ ₹43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસ તપાસમાં અલ્પેશ મિયાણી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે અને અલ્પેશ વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડીઝલ બાબતનો ગુનો નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોણે આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક NDPSનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે. આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ ને એવું કરવામાં આવતું હોય છે. તો આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડવરિયાઓ બ્રિજના છેડે ચેકિંગમાં હતી, એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત ₹7,87,700 થાય છે. ગાડીની કિંમત ₹35 લાખ અને એક મોબાઈલ જેની કિંમત ₹50 લાખ, એમ કુલ મળી ₹43,37,700નો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે. તેના પોઝિશન વાળી ગાડીમાંથી કુલ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો, એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે. તો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે. થેન્ક યુ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.